નમસ્કાર મંતવ્ય ન્યૂઝની ખાસ રજૂઆત પુરુષાર્થ ટેક્સ સિમ્પ્લિફાઈડમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ. મિત્રો, એક સમયે એવું કહેવાતું હતું કે જીએસટી એટલે ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ, પણ શું આજે જમીની હકીકત એ જ છે કે પછી વેપારીઓ માટે આંકડાઓની એક એવી માયાજાળ બની ગઈ છે જેમાં પ્રવેશવું સરળ છે પણ નીકળવું એટલું જ મુશ્કેલ? વિચારો, એક વેપારી જે ધંધો કરે છે તે હવે માત્ર નફો કમાવા માટે નહીં પણ કાયદાની આંટાઘૂંટી ઉકેલવા માટે છે. વાત માત્ર HSN કે SAC કોડના 6 કે 8 આંકડાઓની નથી, વાત છે ગળા પર લટકતી તલવારની. આજે સ્થિતિ એવી છે કે જો નાનકડી ભૂલ થઈ તો DRC 1 અને DRC 7 જેવી નોટિસોનો વરસાદ થાય છે. અને વાત પાછી ત્યાં નથી અટકતી, કારણ કે ડિપાર્ટમેન્ટ હવે DRC 13નું શસ્ત્ર ઉગામી રહ્યું છે, જે સીધું તમારા બેંક એકાઉન્ટને સીલ કરવા સુધી પહોંચે છે. શું વેપારીએ હવે ધંધો કરવાને બદલે એ ધ્યાન રાખવાનું કે 180 દિવસમાં પેમેન્ટ થયું કે નહીં? 50 લાખથી ઉપર ટર્નઓવર ગયું તો શું મારે 1% રોકડ ભરવી જ પડશે? એક તરફ RCM હેઠળ બીજાનો ટેક્સ પણ આપણે ભરવાનો અને બીજી તરફ ઈ-વે બિલના 24 કલાકના ટાઈમરમાં જીવવાનું. શું આ બધા નિયમો વ્યાજબી છે? શું આનાથી ટેક્સ ચોરી અટકી છે કે પછી ઈમાનદાર વેપારી પર બોજ વધ્યો છે? ત્યારે સવાલ એ પણ થાય કે શું જીએસટીના કડક નિયમોએ વેપારને શિસ્તબદ્ધ બનાવ્યો છે કે પછી ગૂંચવી નાખ્યો છે? આજે આપણે આ જ વિષય પર કરીશું ચર્ચા ને શોધીશું જીએસટી નિયમોના ગૂંચવણોનું સરળ સમાધાન પુરુષાર્થ ટેક્સ સિમ્પ્લિફાઈડમાં. તો મિત્રો, આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પુરુષાર્થના ફાઉન્ડર ભાવિકભાઈ શાહ, જે આપણને આપશે RCM, HSN, SAC જેવા જીએસટીને લગતા કોડ તેમજ વિવિધ બિલોની ઊંડાણપૂર્વકની સમજ. ભાવિકભાઈ, સૌથી પહેલા તો મંતવ્ય ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ભાવિકભાઈ, સૌથી પહેલા ચર્ચાની શરૂઆત આપણે પાયાના સવાલથી કરીએ કે RCM ટેક્સ એટલે શું? RCM બેઝિકલી એનું ફૂલ ફોર્મ થાય છે રિવર્સ ચાર્જ મિકેનિઝમ. હવે એકચ્યુઅલી જીએસટી એ ફોરવર્ડ ટેક્સ છે કે જેમાં માલ વેચનાર માલ ખરીદનાર પાસેથી ટેક્સ કલેક્ટ કરે છે અને એ સરકારમાં ભરે છે. પરંતુ રિવર્સ ચાર્જ મિકેનિઝમમાં જ્યારે માલ ખરીદનાર છે એ વેચનાર પાસેથી ટેક્સ નથી ભેગો કરતો, એ પોતે એ વેચનાર વતી ટેક્સ ભરે છે. એટલે સપોઝ કોઈએ વકીલની સર્વિસ લીધી, વકીલને ફી પેટે 1 લાખ રૂપિયા આપવાના છે, તો વકીલ 1,18,000નું બિલ નહીં બનાવે જીએસટી સાથે, પરંતુ જે વકીલની સર્વિસ લે છે એ જ વ્યક્તિ વકીલને 1 લાખ રૂપિયા આપશે અને એના વતી 18,000 રૂપિયા જીએસટી ટેક્સ ભરશે. એટલે આમાં સર્વિસ લેનાર એ પોતે જ જીએસટી ભરે છે વેચનાર વતી, અને એની ક્રેડિટ પણ મળે છે. રિવર્સ ચાર્જ મિકેનિઝમ RCM ક્યારે લાગુ પડે? જ્યારે ઇમ્પોર્ટ ઓફ સર્વિસ આપણે કરીએ છીએ, કારણ કે જે ફોરેનની વ્યક્તિ છે તો ફોરેનની વ્યક્તિ પાસે કોઈ જીએસટી નંબર હોતો નથી, એટલે એના વતી જ્યારે સર્વિસ રિસીવર છે ઇન્ડિયામાં એ પોતે જીએસટી ભરશે. કે રેન્ટની સર્વિસ છે, કોઈ લેન્ડલોર્ડે એની ઓફિસ ભાડે આપી છે તો એ ભાડે લેનાર વ્યક્તિ એના વતી જીએસટી ભરશે. કે કોઈ ગવર્મેન્ટ આપણે ગુડ્સ ગવર્મેન્ટ પાસેથી પરચેસ કરીએ છીએ, જ્યારે ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ જે તે ડિપાર્ટમેન્ટ પાસે જીએસટી નંબર નથી, તો તેવા કેસમાં RCMની લાયબિલિટી ઊભી થાય છે. RCMની જે કંઈ પણ લાયબિલિટી છે એ જે તે સર્વિસ રિસીવરે કેશમાં જ પેમેન્ટ કરવાનું હોય છે અને એની સામે એને એની ક્રેડિટ પણ મળે છે. એટલે એક વન ટાઈપ ઓફ કેશ પેમેન્ટ ઓફ જીએસટી થાય છે. જે બિલકુલથી ભાવિકભાઈ, આપણે જે બિલ જોઈએ છે ને એમાં એક કોડ હોય છે HSN અને SAC. હવે આ જે કોડ છે ને એ સામાન્ય રીતે સામાન્ય જનતાને ખબર નથી પડતી, એટલે આ કોડ શું હોય છે અને તેની અગત્યતા શું હોય છે? HSN કોડ બેઝિકલી ગુડ્સ માટે હોય છે, જ્યારે SAC કોડ SAC જે કહેવાય એને સર્વિસીસ માટે હોય છે. HSNનું ફૂલ ફોર્મ થાય છે હાર્મોનાઇઝ સિસ્ટમ ઓફ નોમેનકલ્ચર, જ્યારે SACનું ફૂલ ફોર્મ થાય છે સર્વિસ એકાઉન્ટિંગ કોડ. હવે આટલી બધી હજારો વસ્તુઓ, લાખો વસ્તુઓ છે, જેમ કે સપોઝ આપણે વિચારીએ તો મોબાઈલ બેઝિકલી ઇલેક્ટ્રોનિક આઇટમ થઈ. તો મોબાઈલમાં કેટલી બધી કંપનીઓ છે, કેટલા બધા ટાઈપ્સ ઓફ મોબાઈલ્સ છે. સ્માર્ટફોન આવશે, આ ફોન આવશે, તે બટનવાળા ફોન આવશે. તો આ બધી વસ્તુઓ આજે હજારો વસ્તુઓ જાય છે કન્ટેનરો ભરી ભરીને, તો કસ્ટમવાળા કેવી રીતે એને ચેક કરશે?
તો આના માટે વર્લ્ડ લેવલ ઉપર એક નક્કી થયું હતું કે 6 આંકડાનો કોડ બનાવવામાં આવે. ચેપ્ટર, સબ ચેપ્ટર, હેડિંગ અને ટેરિફ આઇટમ. એટલે બેઝિકલી વર્લ્ડ લેવલ ઉપર 6 આંકડાનો HSN કોડ હોય છે, પણ ભારતમાં 8 આંકડાનો HSN કોડ છે કે જેમાં આ રીતે 2 આંકડાનું વસ્તુ ડિફાઇન થાય છે કે કોઈ પણ વસ્તુ છે સર્વિસીસ માટે 6 આંકડાનો જ કોડ હોય છે. હવે ફાર્માસ્યુટિકલ વસ્તુ છે, દવાઓ, તો દવાઓ કેટલી બધી દવાઓ છે. કેન્સર માટેની દવા છે, લાઈફ સેવિંગ દવા છે, કોસ્મેટિક્સની દવાઓ આવે છે, ડાયાબિટીસની દવા આવે છે, બીપીની દવા આવે છે. તો HSN કોડ ચેપ્ટર 30 નંબર આવશે ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ, મેડિસિન્સ. પછી એમાં 04, 05 સબ હેડિંગ આવશે, હેડિંગ આવશે, સબ હેડિંગ આવશે, જેના આધારે HSN વાઇઝ રેટ ફિક્સ થયા હોય છે. તો એ પ્રમાણે HSN વાઇઝ રેટ ફિક્સ થાય. એ HSN કોડ કે સર્વિસ કોડ, સર્વિસ એકાઉન્ટ બિલમાં લખવો ફરજિયાત છે. 6 આંકડાનો કે 4 આંકડાનો. 5 કરોડથી વધારે ટર્નઓવર હોય તો 6 ડિજિટ ફરજિયાત છે, અધરવાઇઝ 4 ડિજિટ કમ્પલસરી છે અત્યારે HSN કોડ. અને એના આધારે જ આપણું જ્યારે રજિસ્ટ્રેશન આપણે GSTનું કરેલું હોય એ વખતે આપણે જે પ્રોડક્ટ્સ બતાવી હોય એ પ્રમાણે, એ જ પ્રોડક્ટ પ્રમાણે આપણે HSNના બિલો બતાવીશું, સેલ્સના બતાવીશું, એ જ પ્રમાણે આપણે પરચેસ કરી હશે એ બતાવીશું. આપણે સપોઝ મોબાઈલ પરચેસ કર્યો અને મેડિસિન વેચી તો એ વખતે HSN કોડ બંને ક્લેશ થશે, ક્રેડિટ ક્લેમ કરીશું. એટલે કારણ કે આપણી પાસે ક્રેડિટ આવી મોબાઈલની અને યુઝ કરી મેડિસિનમાં, તો મેડિસિનની પરચેસ વગર મેડિસિન વેચી કેવી રીતે? એટલે HSN કોડ એક આવી રીતે ખૂબ જ અગત્યની વસ્તુ છે જેનાથી GSTR1, ઇન્વોઇસીસ, ઈ-વે બિલ બધામાં એક સૂત્રતા જળવાઈ રહે છે. જી બિલકુલથી વધુ એક કોડ પણ સમજવો છે કે UQC એ શું હોય છે? હવે UQC એટલે યુનિક ક્વોન્ટિટી કોડ. કોઈ પણ વસ્તુ છે જેમ કે કિલોગ્રામ, તો કોઈ વ્યક્તિ એને કિલોગ્રામને કેજી લખશે, KGS લખશે તો આ બધું પ્રોબ્લેમ થશે. એટલે એક 3 ડિજિટ આલ્ફાબેટિક કોડ બનાવી દીધો છે કે ભાઈ મીટર છે તો તમારે કમ્પલસરી MTR જ લખવાનું, બંડલ છે તો કમ્પલસરી BUN જ લખવાનું, કિલોગ્રામ છે તો કમ્પલસરી KGS લખવાનું. એટલે આવી રીતે એક ડિફાઇન કરી દીધું છે કે ભાઈ નંબર્સ છે તો NOS લખવાનું. એનાથી કોઈ પણ જગ્યાએ તમારે બિલ બનાવશો એ વખતે કમ્પલસરી યુનિફોર્મિટી રહેશે કે લીટર છે તો LTR થશે. HSN કોડ જે યુઝ થયો એમાં કયા તમે UQC યુઝ કરી શકશો એ પણ અંદર ડિફાઇન હોય છે. એટલે સિસ્ટમ ઓટોમેટિક એરર આપશે કે સપોઝ તમે 30 નંબરનું HSN કોડ જે મેડિસિનનું છે, હવે તમે એમાં UQC LTR લખશો તો એ નહીં ચાલે, કારણ કે એમાં નંબર્સ આવશે કે સ્ટ્રીપ આવશે, STR આવશે એવી રીતે. એટલે એના કારણે શું છે કે બિલ, ઇન્વોઇસ જે બનાવીએ છીએ, ઈ-વે બિલ બનાવવું પડે કે GSTR1માં પણ HSN વાઇઝ અને UQCની ડિટેલ્સ આપવી પડે છે. એ બધામાં એક સૂત્રતા જળવાઈ રહે છે, એના કારણે આ વસ્તુ છે. જે બિલકુલથી હવે માલની હેરફેર પર આવીએ અને મને સમજાવો દર્શક મિત્રોને પણ કે ઈ-વે બિલ એ શું છે અને એ ક્યારે લાગુ પડે છે? ઈ-વે બિલ જ્યારે આપણે કોઈ પણ વસ્તુ છે, માલ સામાન છે, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે મોકલીએ છીએ તો એ મોકલવા માટે જ્યારે 50,000થી વધારનું ઇન્વોઇસ વેલ્યુ હોય તો ઈ-વે બિલ બનાવવું કમ્પલસરી છે. 50,000થી વધારે અને 50 કિલોમીટર કરતાં વધારેનું અંતર હોવું જોઈએ ત્યારે ઈ-વે બિલ બનાવવું કમ્પલસરી છે. હવે આ બેઝિકલી ઈ-વે બિલ છે શું? તો ઈ-વે બિલ, ઇલેક્ટ્રોનિક વે બિલ, રસ્તામાં જ્યારે પણ માલ લઈ જાય છે, કોઈ પણ ટેમ્પામાં, ટ્રકમાં, રેલવેમાં કે પ્લેનમાં, ગમે ત્યાં પણ માલ મોકલીએ છીએ આપણે, તો ઈ-વે બિલના આધારે ઈ-વે બિલમાં 2 પાર્ટ હોય છે, પાર્ટ A અને પાર્ટ B. પાર્ટ A બેઝિકલી જેમાં આપણે જેને માલ મોકલીએ છીએ એનું નામ, એનો GST નંબર, એનું સરનામું આવશે, આપણો જે ઇન્વોઇસ નંબર છે, કયા ઇન્વોઇસના આધારે આપણે ઈ-વે બિલ બનાવીએ છીએ એ આવશે, ઇન્વોઇસ ડેટ આવશે, અને જે પણ માલ આપણે મોકલી રહ્યા છીએ, જેમ કે ફ્રીજ મોકલી રહ્યા છીએ તો ફ્રીજ લખીશું, એનો HSN કોડ લખીશું, UQC લખીશું, ટેક્સેબલ વેલ્યુ, CGST, SGST હશે તે, અધરવાઇઝ IGST હશે તો એ, કે જે કંઈ પણ આપણી પ્રોડક્ટની ડિટેલ છે, આપણી જે ઇન્વોઇસની જે કંઈ બી ટોટલ ડિટેલ છે એ બધી પાર્ટ એમાં ખૂબ જ ચોકસાઈપૂર્વક ભરવી પડશે. કારણ કે એક વખત જો પાર્ટ એ ભરાઈ ગયો તો પછી એ આપણે એડિટ કરી શકતા નથી. આઈધર વી હેવ ટુ કેન્સલ ઇટ ઓર વી હેવ ટુ કન્સિડર ઇટ. અને જો પાર્ટ એ ખોટો ભર્યો, રસ્તામાં ક્યાંય પણ ગાડી પકડાઈ
ઈ-વે બિલના આધારે તમે લખ્યું છે અંદર ફ્રીજ અને નીકળ્યા મોબાઈલ, તો ના ચાલે. HSN કોડ ખોટો લખ્યો છે, UQC ખોટી લખી છે, તો બિલની રકમના ડબલ તબલ સુધી પેનલ્ટીઓ લાગુ થઈ શકે છે. એટલા માટે પાર્ટ એ ખૂબ જ ધ્યાનથી ચોકસાઈપૂર્વક ભરવો જરૂરી છે. પાર્ટ એમાં જો એક વખત ભૂલ થાય તો એ સુધારી શકાતી નથી, એને કમ્પલસરી કેન્સલ કરવું પડે છે. એ સિવાય પાર્ટ બી વગર માલની મુવમેન્ટ શક્ય નથી. પાર્ટ બીમાં શું આવશે, તો જે કંઈ પણ આપણે જે ગાડીમાં આપણે માલ મોકલીએ છીએ એ ટ્રકનો નંબર, વ્હીકલ નંબર આવશે. બીજું કે પાર્ટ બી ટ્રાન્સપોર્ટર પોતે પણ ભરી શકે છે, વેપારી પણ ભરી શકે છે. હવે પાર્ટ બી ભર્યા પછી એક ટ્રક નંબર લખ્યો આપણે, એ વસ્તુ અહીંથી આસામ મોકલવાની હતી. હવે અહીંથી ગુજરાતમાંથી નીકળી રાજસ્થાન પહોંચી, ટ્રકને એક્સિડન્ટ થયો, ટ્રક બગડી ગઈ, તો ટ્રક બદલવી પડે એવી છે. તો જે ટ્રકની નંબર ત્યાંથી પાર્ટ બી ફરીથી પણ અપડેટ આપણે કરી શકીએ છીએ. પાર્ટ બી આપણે ઇઝીલી અપડેટ કરી શકીએ છીએ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ પાર્ટ એમાં આપણે કોઈ પણ ફેરફાર કરી શકતા નથી. એકવાર પાર્ટ એ જનરેટ થઈ ગયો પછી એ કેન્સલ જ કરવો પડે, નવું જો એમાં કંઈ પણ ભૂલ હોય તો. અને પાર્ટ બી આપણે ઇઝીલી અપડેટ કરી શકીએ છીએ. તો પાર્ટ બીમાં ફક્ત ટ્રાન્સપોર્ટની ડિટેલ આવે છે. જી બિલકુલથી ભાવિકભાઈ, તમે હવે ઈ-વે બિલ તો સમજાવ્યું, હવે એ પણ સમજાવી દો કે ઈ-ઇનવોઇસ શું હોય છે અને એ ક્યારે લાગુ પડે છે. ઈ-ઇનવોઇસ આપણે ક્યાંય પણ વસ્તુ લેવા જઈશું તો વેપારી જાતે હાથથી બિલ બનાવીને આપે છે, બરાબર છે. મેન્યુઅલ ઇનવોઇસ થયું. ઈ-ઇનવોઇસ એટલે કોમ્પ્યુટરાઇઝ ઇનવોઇસ થશે. હવે કોમ્પ્યુટરાઇઝ ઇનવોઇસ ક્યાંથી બનાવવાનું, કેવી રીતે બનાવવાનું, તો ગવર્મેન્ટે જે પણ વેપારીનું ટર્નઓવર 5 કરોડથી વધારે છે, એન્યુઅલ ટર્નઓવર 5 કરોડથી વધારે ટર્નઓવરવાળા તમામ વેપારીઓ માટે કમ્પલસરીલી ઈ-ઇનવોઇસ ફરજિયાત કર્યું છે. હવે આ ઈ-ઇનવોઇસ વેપારીએ પોતાની સિસ્ટમમાં નથી જનરેટ કરવાનું. વેપારી જે કંઈ પણ ઇન્વોઇસીસ બનાવે છે એ બધા ઇન્વોઇસીસ ફરજિયાત ગવર્મેન્ટની વેબસાઇટ, GSTની ઈ-ઇનવોઇસ માટેની વેબસાઇટ સ્પેશિયલ બનાવી છે. જેમ ઈ-વે બિલની વેબસાઇટ અલગ છે, એવી રીતે ઈ-ઇનવોઇસની પણ વેબસાઇટ અલગ છે. તો ઈ-ઇનવોઇસની વેબસાઇટ ઉપર દરેક બિલ અપડેટ કરવા પડે છે. યુનિક ઇનવોઇસ રેફરન્સ નંબર એક નીકળે છે, જનરેટ થાય દરેક બિલ માટે QR કોડ સાથે. એ એણે એના ગ્રાહકને આપવું પડે છે. ઈ-ઇનવોઇસ B2B વેપારી, એક્સપોર્ટ ઇનવોઇસ માટે, ડેબિટ નોટ, ક્રેડિટ નોટ, આ બધા માટે ઈ-ઇનવોઇસીસ કમ્પલસરી છે. જી બિલકુલથી ભાવિકભાઈ, હવે જે વેપારીઓને સૌથી વધુ જેનો ડર લાગતો હોય ને એ છે DRC. તો હવે અમારા દર્શક મિત્રોને જણાવો કે આ DRC છે શું અને એ ઇસ્યુ ક્યારે થાય છે. DRC ડિમાન્ડ રિકવરી કેસ. હવે ડિમાન્ડ રિકવરી કેસ ક્યારે ઇસ્યુ થાય કે જ્યારે તમારી પાસે કંઈ પણ ડિમાન્ડ ઊભી થઈ લેવાની. GST ઓફિસર તમારા ઘેર આવીને તમને નહીં કે ચલો ભાઈ આટલા રૂપિયા ટેક્સ ભરી દો, એક નોટિસ ઇસ્યુ કરશે. એ નોટિસનું નામ આપ્યું છે DRC. હવે DRC અનેક નંબરો છે, DRC 1, 2, 3, 4, 5 ઘણા બધા છે, પણ આપણે બેઝિકલી ધ્યાનમાં રાખવાના છે DRC 01 પહેલું નંબર. ફર્સ્ટ નંબર શું છે કે જ્યારે કોઈ પણ ટેક્સ પેયરની કંઈ પણ ભૂલ હોય, જે તે એના એસેસમેન્ટમાં, ઓડિટમાં કે કંઈ પણ રીતે એને એસેસિંગ ઓફિસરને ખબર પડી, GST ઓફિસરને કે આ વેપારીની આ ભૂલ છે, તો એવા કેસમાં એ પહેલું ઇસ્યુ કરશે DRC 01 કે ભાઈ તમારી આ ભૂલ છે, એના કારણે તમારે આટલો ટેક્સ, આટલું ઇન્ટરેસ્ટ અને આટલી પેનલ્ટી ભરવાની છે. તો એ તમારે ભરવાની થશે એ DRC 1ના આધારે. DRC 1ની જે નોટિસ આવી, તો હવે તમારી પાસે બે ઓપ્શન છે, આઈધર યુ હેવ ટુ પે ધ ટેક્સ ઓર યુ હેવ ટુ રિપ્લાય ધ નોટિસ. તો નોટિસનો રિપ્લાય તમે આપશો એ વખતે તમે DRC તમને એમ છે કે ના ઓકે છે, આ મિસ્ટેક્સ મારી ઓકે છે અને મારા પૈસા ભરી દેવા છો, તો તમે DRC 03 દ્વારા તમે એનું પેમેન્ટ કરી શકો છો. અધરવાઇઝ તમારે એનો નોટિસનો જવાબ આપવાનો છે. નોટિસનો જવાબ આપશો એ પછી એસેસિંગ ઓફિસરને લાગશે કે ના ભાઈ ચલો બરાબર નથી નોટિસનો જવાબ, અને તમારે કમ્પલસરી તમારે ઓર્ડર કરશે છે કે ભાઈ આટલું ઇન્ટરેસ્ટ, આટલી પેનલ્ટી ને આટલો ટેક્સ ભરવાનો છે, તો એ DRC 07માં કરશે. હવે DRC 07 ઇસ્યુ થઈ ગયું એટલે ફાઇનલ થઈ ગઈ કે યુ હેવ ટુ પે ધ લાયબિલિટીઝ એઝ પર ધ ઓર્ડર.
પણ જો તમારી પેનલ્ટી એ નથી ભરવી, ટેક્સ કે ઇન્ટરેસ્ટ પેનલ્ટી, તો તમારી પાસે બે ઓપ્શન છે કે તમારે 30 દિવસમાં અપીલ કરવી પડે કાં તો ભરી દેવા પડે. એટલે 30 દિવસની અંદર એ ઓર્ડર ડેટથી 30 દિવસની અંદર અપીલ કરી દેવી પડે. જે બિલકુલથી ભાવિકભાઈ સાથે સાથે એ પણ જણાવો કે જીએસટી વિભાગ બેંક ખાતા ક્યારે ફ્રીઝ કરી શકે અને કેવી રીતે? જ્યારે તમારી સામે DRC 07 ઇસ્યુ થઈ ગઈ છે, તમારી લાયબિલિટી ફિક્સ થઈ ગઈ છે, હવે તમે લાયબિલિટી ભરતા જ નથી, તમે લાયબિલિટી ટેક્સ લાયબિલિટી તમે પે નથી કરતા, તો એ કેસમાં જીએસટી વિભાગ તમારી પાસેથી કેવી રીતે રિકવરી કરશે? તો જીએસટી વિભાગ તમારે કોઈની પણ પાસેથી પૈસા લેવાના હોય, સપોઝ તમારા કોઈ દેવાદાર છે, ગ્રાહકો છે, જેમને તમે માલ વેચ્યો છે પણ એ માલના પૈસા તમારી પાસે આવ્યા નથી, તો એવા કેસમાં એ કસ્ટમરને પણ એ નોટિસ ઇસ્યુ કરી શકે છે. તમારું બેંકમાં બેલેન્સ છે, 5 નંબરના આધારે બધા જ બેંક એકાઉન્ટ હવે ખબર પડી જાય છે કઈ બેંકમાં કેટલું બેલેન્સ છે, શું છે. ઇવન બેલેન્સ નથી તો પણ એ એટેચમેન્ટ ખાતામાં નાખી દેશે અને ગમે ત્યારે તમે પૈસા ભરશો એટલે પૈસા તમારા બ્લોક થઈ જશે. કે તમારી કોઈ એસેટ્સ છે તો આ બધી જ વસ્તુ ઉપર એ એટેચમેન્ટ લાવી શકે છે અને એના માટે જીએસટી વિભાગ DRC 13 નંબરની નોટિસ ઇસ્યુ કરે છે. જે વ્યક્તિ પાસેથી પૈસા લેવાના છે એને નોટિસ ઇસ્યુ નહીં કરે, પણ એ વ્યક્તિએ બીજા જેની પાસેથી પૈસા લેવાના છે, થર્ડ પાર્ટીને, કે ભાઈ આજે જીએસટીને મારી પાસેથી પૈસા લેવાના હોય જીએસટી વિભાગે, તો મારી પાસે તો હું તો પૈસા ભરતો નથી, તો મારો કોઈ કસ્ટમર છે, મારું જે બેંકમાં એકાઉન્ટ છે કે મારી કોઈ પ્રોપર્ટીઝ છે, તો એ જે તે બેંક એકાઉન્ટ બેંકને નોટિસ ઇસ્યુ કરશે DRC 13માં કે ભાઈ આ ભાવિકભાઈનું એકાઉન્ટ છે એ ફ્રીઝ કરી દો, એમાં જે પૈસા છે જીએસટીને પેમેન્ટ કરી દો. તો બેંક મારું એકાઉન્ટ ફ્રીઝ કરી કાઢશે, મને પૈસા નહીં ઉપાડવા દે. બેંક એ પૈસા ગવર્મેન્ટને મારા વતી ચૂકવશે અને ગવર્મેન્ટ ઓફિસર, જીએસટી ઓફિસર એને સર્ટિફિકેટ આપશે કે ઓકે યુ હેવ ડિસ્ચાર્જ ધ લાયબિલિટી, અને એટલી મારી લાયબિલિટી ઓછી થઈ જશે. આવી રીતે DRC 13 દ્વારા જીએસટી ઓફિસર્સ બેંક એકાઉન્ટ પણ એટેચ કરી શકે છે. જી બિલકુલ ભાવિકભાઈ, પરંતુ જો એક વખત બેંક ખાતું ફ્રીઝ થઈ ગયું તો એની પછી બાકીની આગળની પ્રોસેસ શું વેપારી માટે? વેપારી માટે બેંક ખાતું એકવાર ફ્રીઝ થઈ જાય એ પછી વેપારીએ જીએસટી ઓફિસમાં દોડવું પડે છે, ત્યાં જઈને જવાબ આપવો પડે છે કે ભાઈ હું આ લાયબિલિટી મારી પે કરી દઉં છું. એ પે તો કમ્પલસરી કરવી જ પડશે. એ લાયબિલિટી પે કરી દેશે અથવા તો બેંકના બેલેન્સમાંથી એટલા પૈસા ઉડી જશે અને એ ગવર્મેન્ટને પેમેન્ટ થઈ જશે અને એના આધારે એનું જીએસટી રીઇન્સ્ટેટ કરશે, એને ચાલુ કરશે. જી બિલકુલથી આ LUT એ શું હોય છે અને ક્યારે એની જરૂર પડે? LUT એટલે લેટર ઓફ અન્ડરટેકિંગ. લેટર ઓફ અન્ડરટેકિંગ કે વ્યક્તિ જ્યારે SSE પોતે કોઈ પણ વસ્તુનું એક્સપોર્ટ કરવા માંગતો હોય, હવે જ્યારે એક્સપોર્ટ કરશે તો એક્સપોર્ટ કરવાની બે રીતો છે, આઈધર વિથ પેમેન્ટ ઓફ ટેક્સ ઓર વિધાઉટ પેમેન્ટ ઓફ ટેક્સ. કે જ્યારે કોઈ વ્યક્તિ અહીંથી ધારો કે ઇન્ડોનેશિયા વસ્તુ મોકલે છે, મોબાઈલ મોકલે છે, 1 કરોડના મોબાઈલ મોકલે છે, એની ઉપર 28% GST થાય છે, તો 1,28,00,000 ઇન્ડોનેશિયાનો વેપારી અહીંના વેપારીને નહીં આપે. ત્યાંનો વેપારી તો એમ કહેશે એક્સપોર્ટ ઉપર ઇન્સેન્ટિવ છે કે GST ભરવાનો નથી. હવે અહીંના વેપારીએ શું કર્યું છે કે અહીંયાથી જ્યારે મોબાઈલ પરચેસ કર્યા છે ત્યારે તો પરચેસ ઉપર એણે GST ભર્યો છે, એક્સપોર્ટ ઉપર એ GST ભરતો નથી. તો એ એક્સપોર્ટ ઉપર GST નથી ભરતો એવા કેસમાં એ ગવર્મેન્ટને એક અન્ડરટેકિંગ આપે છે, LUT. એવરી યર આ LUT આપણે રિન્યૂ કરવું પડે છે. LUT સબમિટ કરવા માટે 2 વિટનેસનું નામ, એડ્રેસ ને એ બધું આપણે RFD 01નું ફોર્મ ભરવું પડે છે અને એના દ્વારા આપણે LUT અપડેટ કરવું પડે દર વર્ષે કે આપણે અન્ડરટેકિંગ લઈએ છીએ કે ભાઈ અમે જે બી ગુડ્સ એક્સપોર્ટ કરીશું એનું પ્રોપર એક્સપોર્ટ કમ્પલસરી થશે, 0 રેટ ઉપર અમે એક્સપોર્ટ કરીશું અને એની ક્રેડિટ જે કંઈ પણ અહીંયા અમને લીધી છે એ ક્રેડિટ અમે રિફંડ લેવા માટે એપ્લિકેશન કરીશું. જી બિલકુલથી ભાવિકભાઈ, આ GST નંબર સુઓ મોટો જે છે એ કેન્સલ ક્યારે થાય? હવે GST નંબર સુઓ મોટો કેન્સલ ક્યારે થાય? જ્યારે કોઈ વ્યક્તિ સળંગ 2 ક્વાર્ટરના રિટર્ન નથી ભરતો, પહેલી કન્ડિશન આ છે, અથવા તો એ કોઈ ડિફોલ્ટ કરે છે પેમેન્ટમાં, કે ગવર્મેન્ટને કોઈ રિસ્ક લાગે છે કે ભાઈ આ વ્યક્તિનો GST નંબર એણે ખોટા ડોક્યુમેન્ટના આધારે મેળવ્યો છે, તો એને નોટિસ મળે છે અને નોટિસના આધારે સરકાર પોતે
જીએસટી વિભાગ પોતે નંબર કેન્સલ કરી નાખે છે. ધેટ ઇઝ કોલ્ડ સીઓ મોટો કેન્સલ. આ સીઓ મોટો કેન્સલ થઈ જાય તો એવું નથી કે વ્યક્તિ પોતે એના ટેક્સની જવાબદારીમાંથી છૂટો થઈ ગયો. એના માથે ટેક્સની જવાબદારી જે કંઈ પણ એની પેન્ડિંગ બોલતી હશે કે એને ભવિષ્યમાં એણે જે કંઈ પણ ખોટું કરેલું છે જૂનું, એ બધાની જે કંઈ પણ રિકવરી પ્રોસિડિંગ છે એ તો ચાલુ જ રહેશે. ફક્ત જીએસટી નંબર આજે ઉપયોગમાં એ નહીં લઈ શકે, એટલે સીઓ મોટો કેન્સલ થઈ ગયો. જી બિલકુલથી ભાવિકભાઈ, જીએસટી નંબર વેપારી દ્વારા કેન્સલ કરવા માટે વેપારીએ શું કરવું પડે? એના માટે સિમ્પલી એક જીએસટી કેન્સલેશન માટે એપ્લિકેશન કરવાની રહે છે, અને એક એપ્લિકેશનના આધારે જ્યારે જીએસટી ઓફિસર પોતે બધા રેકોર્ડ્સ એના ચેક કરે, એના જૂના જે કંઈ પણ રિટર્ન્સ બધા છેક સુધીના ભરેલા છે કે નહીં, એણે જે કંઈ પણ ઇનપુટ ક્રેડિટ લીધી હોય, સામે આઉટપુટ ક્રેડિટ જે એને ભરવાની થતી હોય એ બધું કમ્પ્લીટ ઓકે છે કે નહીં એ બધું ચેક કરશે. એના આધારે જો એમાં કંઈ એને વેરિએશન લાગશે તો એ નોટિસ ઇસ્યુ કરશે. અધરવાઇઝ બધું ઓકે હશે તો જીએસટી નંબર કેન્સલ કરશે. હવે આ જીએસટી નંબર કેન્સલ થઈ ગયા પછી સુઓ મોટો કેન્સલ થાય ને આપણને કોઈ ઓબ્જેક્શન ના હોય તો પણ, અને આપણી એપ્લિકેશન ઉપર કેન્સલ થાય, એ ગમે તે રીતે કેન્સલ થાય, એ પછી વિધિન 3 મંથ જીએસટીઆર 10 એટલે કે ફાઇનલ રિટર્ન ભરવું કમ્પલસરી છે. જો જીએસટીઆર 10 વિધિન 3 મંથ આપણે નહીં ભરીએ તો રોજની 200 રૂપિયા લેખે પેનલ્ટી લાગે છે, અને જે મેક્સિમમ 10,000 રૂપિયા સુધી જઈ શકે છે. જીએસટીઆર 10 નથી ભર્યું અને પછી ભવિષ્યમાં 3 વર્ષ રહીને આપણને ફરી એમ ઈચ્છા થાય કે મારે બિઝનેસ કરવો છે, ચાલુ કરવો છે, તો મારે ફરી જીએસટી નંબર લેવો છે, તો એ વખતે જૂના જીએસટી નંબરનું જીએસટીઆર 10 કમ્પલસરી ભરવું પડશે, પેનલ્ટી ભરવી પડશે. એ પછી જ તમે એ નામ એ પાન નંબર ઉપર નવો જીએસટી નંબર લઈ શકશો. જી બિલકુલથી ભાવિકભાઈ, પરંતુ જીએસટી રજિસ્ટર્ડ જે વેપારી છે એ ખરીદીનું જો પેમેન્ટ ના કરે તો શું થાય? હવે આજે કોઈ પણ વ્યક્તિ માલ વેચે છે તો સામે લેનારો છે, એ લેનાર વ્યક્તિ જીએસટીની ક્રેડિટ ક્લેમ કરશે. ઓકે, જેમ કે સેલ્સ ઇન્ડિયામાં ગયા, આપણે એક ટેલિફોન લીધો, મોબાઈલ લીધો, આપણે જીએસટી ઇન્વોઇસ લીધું, આપણે આપણો જીએસટી નંબર આપ્યો, આપણે ક્રેડિટ ઉપર લીધું છે મોબાઈલ. હવે મેં મોબાઈલ લીધો, મેં મારા બિઝનેસ માટે યુઝ કર્યો છે, એમાં મેં ક્રેડિટ ક્લેમ કરી. હું સેલ્સ ઇન્ડિયાને 180 ડેઝમાં પેમેન્ટ નથી આપતો, તો મેં જે મોબાઈલનું જીએસટી ક્રેડિટ ક્લેમ કરી છે એ મારે કમ્પલસરી રિવર્સ કરવી પડશે. અધરવાઇઝ જ્યારે પણ મારી સ્ક્રુટિની થશે, નોટિસ આવશે, તો મારે એ વસ્તુનું વ્યાજ સાથે જીએસટી ફરી ભરવું પડશે. હું લેટ પેમેન્ટ કરું છું, પ્રપોર્શનેટ પેમેન્ટ કરું છું, તો મારે પ્રપોર્શનેટ પેમેન્ટનું જીએસટી રિવર્સ કરવું પડશે. જેટલું પેમેન્ટ બાકી છે વિધિન 180 ડેઝ આઈ હેવ ટુ પે ધ એમાઉન્ટ, અધરવાઇઝ આઈ હેવ ટુ રિવર્સ ધ ક્રેડિટ. જી બિલકુલથી ભાવિકભાઈ, હવે આ જીએસટી રિફંડ છે એ ક્યારે અને કેવા સંજોગોમાં પાછું મળે? જીએસટી રિફંડ, જીએસટી રિફંડ બેઝિકલી તો મળવું ઘણું મુશ્કેલ છે. આજે ઘણા બધા લોકો માટે એવી ગેરમાન્યતા પ્રવર્તે છે કે ભાઈ હું આજે મોબાઈલ લઈશ તો મેં જે જીએસટી ભર્યો એ મને રિફંડ મળી જશે, પણ એ રિફંડ નથી મળવાનો. જીએસટી રિફંડ ફક્ત જ્યારે એક્સપોર્ટ કરતા હોય વ્યક્તિ, તો એક્સપોર્ટ વખતે જ જીએસટી રિફંડ મળશે, અથવા તો ડ્યુટી ઇન્વર્ટેડ, એટલે કે જ્યારે એનું ઇનપુટ આઉટપુટમાં ડ્યુટી રેટ ડિફરન્સ હોય, ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં 18% લાગતું હોય, જ્યારે આઉટપુટ ઉપર 5% લાગતું હોય, તો આઉટપુટ ઉપર ઓછી ક્રેડિટ યુટિલાઇઝ થાય છે, એના કારણે ક્રેડિટ વધે છે. તો એવા કેસમાં જીએસટી રિફંડ માટે આપણે એપ્લિકેશન કરી શકીએ છીએ, અને એ પૂરતી સ્ક્રુટિની બાદ જીએસટી ઓફિસર આપણને રિફંડ આપી શકે છે. વિધિન 2 years આપણે રિફંડની એપ્લિકેશન કરવાની રહે છે. જી બિલકુલ ભાવિકભાઈ, હવે જો આપણી પાસે ક્રેડિટ પડી હોય તો પણ તેનું 1% આપણે કેશમાં ભરવું જ પડે? આખરે આ રૂલ્સ જે 86B છે એ શું છે એ થોડું વિગતે? રૂલ 86B એ જીએસટી કેશમાં પેમેન્ટ કરવું પડે કમ્પલસરી. જ્યારે કોઈ પણ વ્યક્તિનું 50 લાખથી વધારે ટર્નઓવર હોય મંથલી, એટલે કે વર્ષે 6 કરોડ રૂપિયા જેવું લગભગ થયું, તો એવા કેસમાં તમારી પરચેસ ભલે વધારે હોય, પરચેસની ક્રેડિટ પડી છે, કોઈ કેપિટલ ગુડ્સ, મશીનરી એવું કંઈ લીધેલું છે, ફેક્ટરી નવી નવી એસ્ટાબ્લિશ કરી છે, તો એના કારણે પણ બધી ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઘણી બધી પડી છે, તો મારે કેશ પેમેન્ટ નથી કરવાનું આવતું.
તો એવા કેસમાં કમ્પલસરી મારે 1% ઓફ ધી માય આઉટપુટ ટેક્સ લાયબિલિટી મારે કમ્પલસરી કેશ ભરવું જ પડશે અને કેશ સેટ ઓફ કરવી પડશે. હું પૂરેપૂરી ક્રેડિટ નહીં લઈ શકું. જી બિલકુલ ભાવિકભાઈ, તમે અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો મિત્રો, આજની આ ચર્ચાનો સાર માત્ર એક જ વાક્યમાં કહેવો હોય તો એમ કહી શકાય કે સાવધાની હટી, દુર્ઘટના ઘટી. આપણે જોયું તેમ જીએસટી હવે માત્ર એકાઉન્ટન્ટના ચોપડા પૂરતું સીમિત નથી રહ્યું. DRC 1ની નોટિસથી લઈને DRC 13 દ્વારા બેંક ખાતા સીલ થવા સુધીની પ્રક્રિયા, આ બધું એક જ દિશામાં ઇશારો કરે છે કે કાયદાનું પાલન અનિવાર્ય છે. પછી ભલે તે RCM હોય, ઈ-વે બિલના નિયમો હોય કે પછી 180 દિવસમાં પેમેન્ટ કરવાની શરત હોય, નાની અમથી ભૂલ પણ મોટા વ્યાજ અને પેનલ્ટી નોંધી શકે છે. એટલે જતા જતા એટલું જ કહીશ કે હવે વેપારમાં માત્ર નફો નહીં પણ નિયમો પણ જોવા પડશે. તો હાલ કાર્યક્રમને અહીં જ સમાપ્ત કરીશું, પણ આવતા ગુરુવારે ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપો રજા અને જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.